તો માવઠું ખેડૂતો પર જાણે કે ઘાત બનીને ત્રાટક્યું છે। કમોસમી વરસાદ બાદ સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। મગફળી કાળી પડી ચૂકી છે અને કપાસને કપાસ કહેવો પણ કેમ તે સવાલ છે। માવઠાએ ખેતરોની જ નહીં ખેડૂતોના અરમાનોની પણ પથારી ફેરવી નાખી। ચિંતાજનક દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંભાળિયા ગામમાંથી સામે આવી રહ્યા છે। ખેડૂતોએ ધિરાણ લઈને ખેતી કરી, મોંઘા બિયારણો વાપર્યા અને જ્યારે કાપણીનો સમય આવ્યો ત્યારે જ માવઠાએ માઝા મૂકી। તો હાલમાં જે કાપણી લેવાની હતી, કાપીને તૈયાર જે ખળામાં લઈને ભેગો કરવાનો હતો, એ માલમાં પણ નુકસાન થઈ ચૂક્યું છે। જો તમે આ સફેદ રૂ હાલમાં અત્યારે આમાંથી નીકળી પણ શકતું નથી, તો આને પછી કરદો કહેવામાં આવશે કે કરદો છે, તો આનો ભાવ પૂરતો પણ નહીં આવે। માર્કેટમાં નાખશે એડમાં, બીએમસીમાં તો એમ કહે છે કે આનો 800 રૂપિયા 900 રૂપિયા ભાવ બોલશે। માંડવીના પણ તમને મેં જોયા છે, માંડવી કાળી મસ્ત થઈ ચૂકી છે। તો સુરેન્દ્રનગર જિલ્લો મૂળ ખેતી આધારિત જિલ્લો છે, જ્યાં મુખ્યત્વે મગફળી, કપાસ, વરિયાળી, એરંડા, જુવાર, જીરું તેમજ ઈસબગુલનો પાક લેવાય છે। નર્મદા કેનાલનો લાભ મળતા મોટા ભાગે ખેડૂતો રોકડિયા અને બાગાયતી પાકો તરફ વળ્યા છે। પરંતુ હાલ ચૂડા, ધ્રાંગધ્રા, વઢવાણ તેમજ મૂળી સહિતના તાલુકાઓમાં ખેતરોમાં પારાવાર તારાજી છે। સ્થિતિ એવી છે કે ખેડૂતોને તેમનો ખર્ચ પણ મળે તેમ નથી। ત્યારે ખેડૂતો સરકારને સત્વરે સર્વે કરી સહાય ચૂકવવા અને ધિરાણ માફ કરવા વિનંતી કરી રહ્યા છે। આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોના કપાસ, મગફળી જેવા પાકો સદંતર નિષ્ફળ ગયા છે। તો રાજ્ય સરકારને વારંવાર અમે અગાઉ પણ રજૂઆત કરી છે અને અમે ફરી વખત આ માવઠા જેવી જે વિપત આવી છે ખેડૂતો ઉપર, ત્યારે અમે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે સરકાર આ વર્ષે ખેડૂતોના પાક ધિરાણ માફ કરે, ખેડૂતોના લાઇટ બિલ માફ કરે